ખેમલા જીવનિયાને દવાખાને લઈ જવાનું હું કર્યું? શોમા કાકા હોનું બજારમાં સસ્તું થઈ ગયું છે કહું. ઓ તારો બાપો એક સસ્તું મારે છે, તને ખબર છે? ભાવ હોભર્યો હો પેલો તો પછી આટલું બધું છતી હોકોળે જેમ લટકાઈને આવી ગયા. શોમા કાકા બજારમાં સસ્તું મળે છે કહું, અને ઓનો તો ભાવ હોભળ્યો છે. તી હોભર્યો હો ભાવ? આમાં તું ભાવ હોભર્યો તો તારું ટોપું હમણાં ભોય પડશે હમણાં. પણ શોમા કાકા આટલું બધું લાયા છો થી? સમશોથી લાયસી પુંજાબાનું વેચી માર્યું, હે એક કટકું કાઢ્યું. પણ તમને ખબર પડે છે કે નહીં પડતી? અત્યારે તાગલ ડીંગા શું કરવાના આવે છે? એક બાજુ મોત માથા ઉપર મંડરાઈ રહ્યું છે અને તમે આ હોનું પહેરી પહેરીને ફરો છો. એ પછી મારા પાછળ કરવાનું હું મરી જાઉં તો બધી જમીન હોય પડી મારા છે કોઈ આગળ પાછળ? એમ નહીં કેવું, પણ અત્યારે હાલ ખબર તો છે પેલા ગામમાં ડાકુની રાડ છે ને, તમે આટલું બધું પહેર્યા છો તો સૌથી પહેલા નજરમાં તમે આવશો. એટલે કોઈ ડાકુચી નહીં બીવાતા, તમારે કોઈ ફસકણ નહીં. શું કરવાનું છે કે અત્યારે ખરા ને બાઉસ્થામાં મજા નહીં, અને તમારો ભાઈ આગળ થઈને બધું કરવા જોતો ને તેને જોઈને પૂછ્યો. હા એટલે એનું ફરી જોઈએ શું કરવાનું છે એમ કયો? દવાખાને લઈ જવાના કે નહીં લઈ જવાના? નકર બધા ગામવાળાની ખરી ને અમુક દશા ગંધાઈ જાવ હો. મારે હું લેવા દેવાયમાં? મી છોકરીએ જીવણિયાનું મગજ ફેરવી કાઢ્યું છે. મારે હું તે હું દવાખાને લઈ જાઉં? બધાની દશા ગંધાઈ જા કહી દીધું. એ શોમા કાકા એ ઓગરી નેચી રાખીને વાત કરવાની. પણ એમ નહીં, આટલો બધો પાવર હનો આવી ગયો છે. સમ પાવર ના વાલ્યા તો તમારો ભાઈ હતો તો તને આટલું બધું લાયા એના કરતી તમે દવાખાને લઈને જાઓ છો. એટલે મારા લઈ જાવ ને એમ? બધા ગામવાળા દવાખાને લઈ જાવ નકર બધા ગામવાળાની ખરી ને દશા ગંધાઈ જા. હું નહીં છોડવાનો ખેમા. હું તો એમ કઉ છું શોમા કાકા આ બધું ખરું ને પેલા કાળિયા બાબુલાઈ કરાવ્યું છે તે જોઈ વન પાસે. એટલે મારા પાસે તો બાબુરાને એકાઈને નહીં છોડવાના. મારા પાસે તો મરું ને તો મુઠા મેળવા રૂપિયો નહીં. દવાખાને લઈ જવાની વાત શું કરો છો? એમ નામ તો મારા ભાઈનું ફરી ગયું, એટલે મારો ભાઈ નામ ગોડો ફરે છે. હા એના લસણે એ ખેમા મોટું સંભાળીને વાત કરજે. ના લસણ એટલે તમારા બધાનો લસણ છે ગોમનો. અત્યાર સુધી મારા રોટલા ખાતા હતા ને મારા હોમાં પડ્યા છો. હું તાને એના રોટલા ખાધા લે? મારા તારે રોજ ખાવું હોય ને તો રોજ હોટલમાં આવી જવાનું. જે ખાવું હોય જે માગીને એ ખાવા મળશે. પણ શોમા કાકા હું તારા ઘેર ખાવા નહીં આવું. મારા હંગાત દાદાગીરી કર્યા વગર જો પેલા કાળિયાના ને બાબુડા પાસે એ બધા ગજાને ચલાવ્યો તો જીવણિયાને, એટલે અશ્કરે આવી દશા થઈ જો ગઈ. ખેમા ના હોય ને તો ગામમાં એમ કરો, ઉઘરાણું નાખો ઘર દીઠ. હનું ઉઘરાણું? જીવનયાન હોશ કરો. મારા હું તેમ ઉઘરાણું નાખું? જોન થઈને કયો સરપંચ ઉઘરાણું નાખશે? અને ઉઘરાણું હાલવાના આપણા પાસે પૈસા નહીં. મી નતું કીધું કે ધાતુ ડાકુ પકડવા માટે. આ તમને કહી દઉં. કેમ પૈસા નહીં? તાને ઓ તો જો મારા જખ મારી નાલસી બધા. એ હાલે ની પાંચથી લઈ લેજો તો. એકાની નહીં છોડવાના. અને અત્યાર સુધી મેં ખવડાવ્યું ને એના પાકના મારા તમે હાલ દેજો. એટલે આજ સુધી ખવડાવી ના તું પૈસા માંગે એમ? નવાઈ જ નહીં ને, મારા પાસે ઉઘરાણું નહીં. એટલે તારા પર ઉઘરો નહીં? નહીં સોની મોની ઉભો થા અને હેડ. નકર તારું નો માલ્યો તો તું ખરો ને હરિયાગન તો થઈ જાય. મેં આબ્બાની ના પાડી, મારા પાસે ઉઘરાણું નહીં એવી ના પાડી. હું તમારા હંગાથી આવું ટેકો હલાવરાવું, બાકી પૈસા નહીં અમે આલું. તારા પાંચ છે દારા હોય છે કશું? શોમા કાકા હું જો તમને કહું ને તો જીવણિયાની હાલત ખરાબ કરવામાં ખરો ને મેન હાથ કાળિયાનો છે અને બાબુજીનો છે. તમારા મી બધાનો. ખરો ને તમારા ભાઈને કીધું તું કે આ ઠેલો ભરીને 15 દાડા બહાર જતો રહે, પણ ના જો. અને એનો ખરો ને બસ સ્ટેન્ડ બેહી જ રહ્યો તો ના 2 જણા આયા ને આમથી તે એને પાછો ઘેર મોકલ્યો, એટલે આવી દશા થઈ. આખા ગામ બહાર મોકલવાના છે એટલે ડાકુ ગમે તેમ ગામમાં ફરા. મારા ઉપર હે ને આટલા બધા ગરમ થઈ તો હે ગયો બા સરપંચ ના આઈકન જવાનું છે. ત્યારે મી ના પાડી. અને જો ખેમા આ સોમો કાકા આગળ ખરે ને તારે ગરમી નહીં કરવાની. એક લાફો મેલે તો દોત પાડી નાખ્યો હવે. એટલે મને લાફો મેલજો તને જ તો. એટલે સોમા કાકા જેટલું તારું લેવલ નહીં. કાલ સુધી તો આ બીજું કશું નહીં. આ 4 હોકોળે પહેરીને 4 વેટીઓ પહેરીને એનો પાવર છે હોનાનો, બીજું કશું નહીં. કાલ તો મુઠાથી મોશે નથી ઉડતી, અને આ બાપાનું વીઘો હતું એ આખું પાછું કરી બધું લાયા છે ને, એટલે દાદાગીરી કરવાની. હું પણ કરું. તમને નહીં કહેતો. હલો મારા શેઠ, હલો મારી હલો. એમ નામ નહીં આવતું બજારમાં જવા, ખાલી ભાવ હોભરો. હા એક કમાઈ નહીં લાયા, તમારા બાપનું આખું કરીને લાયા છો, બધી ખબર છે. મારા પાછળમાં હું કરવાનું હોય પાછું? પણ હું કઉ છું ગોવાળાની વણ નહીં રાખવી, આપણે તો આ ડુંગળીઓની વણ રાખો. પણ સોના મોના ચૂંટો તો ખરા આળો બેહી રહ્યા વગર એ બેહી રહ્યા થોડી ડુંગળીઓ થશે તૈયાર. નકા ગોમવાળા તો ગોમવાળાને વાદે રહો ને તો આપણે રોટલામાં ખાવાની છે, ડુંગળી નહીં રહે. પણ ગામ વાળાના વાદે આપણે હું કરાવવું પડે, જે કરાય એ પર આપણે જવાની જરૂર નહીં. આમ એ ખરા ને ચોમ લોન જીવણીઓ બધા કુટી ખાય, આપણે જફા નહીં કરવાની ખોટી.
જફા પરવું જ નહીં ભણા અને આ તારી મમ્મી ખરી ને પ્યોર નહીં થઈને મને નહીં લાગતું અમુક 5 દાડા સુધી આવા એટલે અમુક રોટલા ભેગો ડુંગળી જ ખાવી પડશે એટલે ના હોય તો અમુક ખરા ને ખાવાની ચિંતા ના કરતો અમે ખાવાનું તો હાથે કરીને માજ્યું છે તમે નતું કીધું કે હંગાત આવજો અમે જવું નહીં પણ તમે ઘેર નાટક કરો છો એટલે અત્યાર સુધી અમુક વણો ના હોય તારા મમ્મી નો એ આવશી વણા એને તો ખરી ને હાલ પાછી નહીં વારા એને તો ખરું વણું આઈ જ પછી આવશે એને તો વિવાહ માલીન અમે ભત્રીજાના વિવાહ સાથે માલીને જ આવ્યું કે થોડા અમે 2 દાડા હુલે જ નહીં આવી તાણે પણ મારી ઈચ્છા તો થઈ રહી હતી પણ અમારા ગામ વાળા ખરા ને તારા મામાની ખોટી વાતો કરે તો કી ગામમાં ડાકુ આવ્યો તે માં બી વઈ નહીં ગયો કી અમે ગોમ વાળાને વાતો કરવી હોય તે કરે આપણે તો હગા નીકળ જવાનું જ હોય કે વિવાહમાં થોડું ઘેર બેહી રહેવાનું હોય મને તો એવું લાગે છે ભણા આ ડાકુ ખરો ને બધાને ફેવરી નાખશે ને તો આખા ગામમાં બધા ગોડા ભેગા થાય અમે જેને ફેવરી નાખવું હોય ફેવરી નાખો મામા ગોમની જફા નહીં કરો હમણાં થોડી ઘેર ધોન આલો માર મમ્મી શું નહીં ખેતી બગડો ભેંસોનું બધું ચાર પૂળો કરવાનું એકલા કંટાળો આવી જાય છે તને ખેતી ની પડી જાય ખેતી બગડે તો પણ આ ગોમ બગડે છે નહીં દેખાતું એટલે કોમાળા કોથળા નાસી જાય કોથળા નાસી જાય અનાજના ઘેર આવી આવીને ગવાના ને બાજરીના ભલે મેણો તો તારા મામાને ખાવાનો કે વલ્લો જઈને આમ આખું ગોમ મેણો ખા એ ગામનો સરપંચ થઈ ગયો છે કશું ભલી વાત તો છે ને કે કશામાં ઠેકોણું તો પાડતો નહીં ના હોય તો કે તમે સરપંચ થઈ જાઓ ગોમના બધા ગોમવાળા ભેગા થઈને એટલે ગામ વાળા કે લે હું આ સરપંચ હું ગોળીઓ ખાવા જાય ડાકુ ની કોઈની ગોળી ખાવા જવા નહીં તમે ગોળી ખાવા જો તો શેરી ભોણાનું શું થાય મોડથી 35 વર્ષે મેળ આપવાનો છે મોય પાછું બાજી પડે બધું એ સોનું મોનું પહેરવાનું પડી વેલ કે અત્યારે જોતો નહીં એ તો ખબર હતી કા ડુંગળીઓ લેવાઈ જાય ને એટલે પોણાને હગું આયેલું તૂટી જશે તારા મામાની જિંદગી આ ડુંગળીના પોદા જેવી થઈ રહી છે લોકો બધા ફોલી ખોઈ એમ તારા મામાને ફોલી ખાઈ જશે એ તો ખબર હતી ચોપ્પાનો ટાઈમ હતો ને એટલે ખબર હતી વાત આવી હતી પાછી પેળાઈ જાય અમો પાછી ચૂંટાઈ જાય ડુંગળીઓ એટલે આખા પેળાઈ જાય પડતર થઈ જાય પડતર પોણા તું લે નકોમ ફોમ પહેરવાનું પડી મેલ કે અત્યારે જે કરવાનું છે કર એક તો ગામ વાળા મારું મગજ બગાડે છે ને અને ઓય આવું ને તું બગાડે છે તારું પાણી ચડી ગયું છે તેમ પણ પૈસે ટકે ઉડ મામા મારને એવું લાગે છે કે હારું રહન ભણાનો અવસર નીકળી જાય ડુંગળીઓ જો ખાલી આમ નજર નાખો બસ પૈસા જ દેખાય છે તને તો એમાં તો કહું છું તાણે આ જેટલું દબાણ મને કરો છો ને જેટલી દાદાગીરી મારા હમું કરો છો ને એટલી પેલાનું હમું કરજો તમારો ભાઈ ખરો ને નાના ભાઈનો આટલો બધો રેલો આવે છે ને તે ભાઈ હરખો થઈ જાય તમ ભાઈનો રેલો ના વાલે મને આ એક ઓછી કરીને દવાખાને લઈ જાવ હોય તો હું આનો ખર્ચો કરું લે તો આખું ગોમ કરશે ખર્ચો ઉઘરો નું નાખીન હા તે કયો બધા હાલતા ચાલુ છે કા પેલા રે ડુંગળીઓમાં. બસ ડુંગળીઓ ને છે બીજું શું કરશે એ એનાથી કશું થાય એવું નહીં એટલે આના પટા ખેલવાના છે એ તો વિવાની વાતો ચાલે છે થોડી કોઈ બીજોની વાતો ચાલે છે એટલે આ જીવનિયાનું દવાખાન લઈ જવાનું શું કરવાનું છે એ સરપંચ હોય આવો. તમે આ માર શેઠ બોલાવો હોય આવો. છોડી દીધું આ મારા શેઠ બોલાવો હોય હું આવો. છોડી દીધું તમે તાર કુટી લઈ જાઓ ગોમારા ઈ ડુંગર એમ ફર્યા વગર હોય કે ના એ કાળિયા તને કેવ છું હું બાગાન જેમ જોઈ રહ્યો છું ઓમાય કાર્યો કરી કે હેલે પણ તને કેવ છું આ તમાર કેસા પેલો સમ કને કહેતો છું એટલે ઊંધી ટોપી આટલો બધો પાવર શેમ કરે છે ઓમાય તું ઓમાય 17 કલાક સિવાય કરો છો શું આ ઓગળિયો કરતો છે ને શીખી ગયો લે ઓમાય તું ઓમાય કેમાં મૂર્તન છે આટલો બધો પાવર આવી ગયો છે મને એ દાદાગીરી કરીને હોય લઈને આયા. હું કરવાનું છે એમ કે ગોમમાં એટલે હું કોનમાં કુંભરો ગાલ્યો છું તું કને કી લે તને કે હું કાળિયા કને કીધો કાર્યો તને 17 વખત કાર્યો હું કેવું છું સમ કને કીધું એટલે એ મોટું હંભારીને બોલ મોટું અરે હંભારીને તું બોલ મોટું સંભાળીને બોલ તું કાર્યો તારી પેઢી કાઢી તારું આખું કુટુંબ એ! કાર્યો કોઈ કે કાર્યો હોય તારા મારા હંગાત ઊંચા અવાજે વાત નહીં કરવાની તારું કાર્ય સોમા કાકા હંગાત પરવાનું લેવલ નહીં આ કહી દીધું તને આના લેવલ ની વાત કરે હલે સમાના ખેમલા લેવલ હેતરના લેવલે. એ ભોર
ઈ એટલે ના હોય છે કે હેતરનું ટોપું. લેવલ નહીં કરવાનું. મારા નિરાશતી લેવલ વાલે એના ટોપુ છે ને મારા પાઘડી છે. આ માણસ ખરો ને એના બાપની વીઘો આખી કરીને આવ્યો છે ને આટલું હોનું પહેરીને આવ્યો છે ને એમાં તમારું લેવલ નહીં. હું પેલા જીવણિયાનું કેવું છું એનું હું કરવાનું છે ગામમાં ઉઘરાણું નાખો. એટલે આ દોરા પાડ્યા છે એમાં લેવલ કીધું. તારું તો લેવલ ખરું ને કદી આ મારા લેવલ બરોબર નહીં આવે. તું તો આનું level બાપ તારું તું તો બાપનું વેચીને લેવલમાં કર્યું છે. પણ એ લેવલ ના કહેવાય. મજૂરી કરીને કોકના લેવલ હમું કરીએ ને તારે લેવલ કરે. તું તો મારા જૂતા બરોબર છે. એ, અને જૂતા બરોબર કરી તને દે. કહું છું તને. અલા, તું મારા જૂતા બરોબર એટલે હવે શું કહેવાય બતાવવા આવશે રે. બતાવવા નહીં. પેલા જીવણિયાનું હું કરવાનું છે ગામમાં ઉઘરાણું નાખો અને એનું હોશ કરો. એનું ફરી ગયું છે હું હું કરવાનું. શાનભાઈ કહું છું કે આમાંથી એકાદું તમે આખું પાછું કરી અને એનો હોશ કરો તો તમારો ભય નહીં. પણ ના ઉઘરાણું નાખવું તમારે. એટલે મારી એક ચેન વેચીને અને હું એનું હોશ કરું એમ. અલે ખેમા ગોવાળો તમારો મોકલ્યો તો. ભય સાથે માં ઊંધા પડી જાય માં હું. પણ કેટલા દાડો છે આ ડાકુ આવ્યો છે પણ એકને કોઈ કર્યું. પણ આખા ગામને થોડો જીવણિયાને મોરી કરીને મોકલ્યો તો કે જીવણિયા ડાકુનું ખોળી લાવે. કીધું તું મને લાગે ગોવાળો છે તમારું કશું કોમ નહીં હો. એ કઈ કશું નહીં કામ મારે જ કરવું પડશે કોકોનું. હું કઈ નાખ્યું તી આટલા વર્ષમાં કોઈ કર્યું નહીં ને. ડાકુનું હા? તે કરીએ કે તે કરીએ બંધી રાખ્યો છે તને. તમારો કોમ નહીં. ના ના તારો કામ હોય તો કઈ નાખ કે તને તારા ભાઈને મારે હતે. ના ના એક આ દોઢ ડાયો થઈ ગયો તો એનું પરિણામ તો હજી દેખાય છે હમું. અરે પરિણામ મૂળ આવી દે એનું. હા? મોટો હવે આવી ગયો પેલાને ડાકુ. ફળી ગયું છે રે પેલા હોશ કરાવરાય. સોની મની ગોમમાં તાકાત તોડ્યા વગર. કોણ હોશ કરાવડાવે? આમાં તમે કીધું કે જીવણિયાને હોશ કરાવો પણ તમે તાણ પોતે હું હોશ ખર્ચો કરાવો કરું છો. એમ. ઠાકુર કરશે લે અમારો પૈ થાય છે. ગોમવાળા કરશી ગોમવાળા બધા. હાનો કરી લે. ગોમવાળા હાનો કરે. જેમ ગોમવાળા ડાકુ લાયા છે તે કરે. એટલે ગોમવાળે કીધું ડાકુ એ રજે. તું સરપંચ થયો તું હું લેવા સરપંચ થયો પણ. એટલે હું ડાકુ પકડ્યો થયો સરપંચ અરે નો. પકડ સમ. અરે પકડા મારા જુત્તો ભાઈ થોડો મને અહીં ગોળીઓ મારી તારા નહીં ભાઈને. ગોઠવ્યો, સોના મોના હેડ ના વાળા. હું ગોઠ. ઓનાથી કોઈ આવે એવું નહીં. એ સોના માના છો દોરા પહેર્યા હોય તો ફોટા પડાવ હોય પરાઈ આવજે પાછો જાહેર કોઈ બતાવવાની જરૂર નહીં. તને બતાવવા નહીં આવ્યો. ચેલેન્જ ચાલવા આવ્યો ચેલેન્જ ચાલવા. અને જો મારા ભાઈને જીવણિયાને કોઈ આગુ પાછું થયો ને તો તમારા ગામ વાળાની ખરી ને બધાની પથારી ફેરવી નાખ્યો ખેમા જો. પેલા તારી ફરી દે છે એ હરખી કર. મારી તો પથારી નહીં ફેરવવાની પણ તમાર ગામ વાળાને શું કરવાનું એમ કેવું. જીવણિયાને હોશ કરવાનો કે નહીં કરવાનો. નહીં કરવાનું જાહેર નહીં કરવાનું એમ. નહીં કરો જો ફૂટવું હોય ફૂટી જા જાહેર. તો કોઈને અમે જરૂર નહીં. આ જરૂર ના બંકો હોય તો ખરો ને, વાહુ કાવા કર્યો આ કરવા બંકો આવશે. ખરો ને અમે એકલો જ હા. મારી વાત સાંભળો. એ મૂર્છલ્યા વાળા લીધું ઉઘરાણું? હનું ગોળ લે. મૂર્છલ્યા વાળા તું પાછો રહ. અમે તારી આ જરૂર નહીં. આ બંકો ખરો ને આ એકલો કૂતરો કરશે અમે. ચાર દાડો મળી મારી સાત વેણી ખાતો તો મેકી અને અત્યારે જો કા પદ્મઈ આવી થવો. ખેમા જોયું ને કટકો બાજરીનો રોટલો તો શો પાર કરા છે. પેલો પૂંજો ખરો ને છેલ્લે ઓકો થઈ ગયો તો ને વીઘો પડી મેલ્યો તો ને એ વેચી માર્યો. એમાં અરે સીધો થઈ ગયો છે અત્યારે હા. મારા ધોક પણ કેટલી દાદાગીરી પદ્માઈ દાદાગીરી. જોવા કે ખેમા પદ્માઈ આવી છે અને ચાર દોરા પહેર્યા એમાં તો મને તો ગોમ વચ્ચે સેવી દાદાગીરી કરે કે હેડ ઉઘરાણું લેવું છે. મેં કીધું એક કામ કરો પેલા સરપંચ પાંચથી લઈ લ્યો એટલે વાય લઈને એ આવ્યો વાય ઉઘરાણું લેવા હતી. ઓવા આ આલ્યું ધ્યાન લઈને હમણાં બે મેલો જ નતો ઉઘરાણું નેકરી નહોતી નું તો કઈ નો ભાઈ નું ફળ્યું તેમ ઓય ફેરવા અને આવ્યો છે. અત્યારે મને મૂર્છન્યા વાળો રેદું ભરવું તો એટલે ખેમલો. આખા ચોમલા ફરતો ફાગણ આવશે તારોય. આ વખત તો ખાટી સાસ્યા ને હાલવી તને હા ખાપુંગા વાળા. આ જો કે બાપનું વેચીને તો કેટલી હોય ગરમી કરી જાય રે તો પણ હા. પેલા ખેમો જો કે ખવરાઈ હોશ રાખ્યા ખેમાના ધોમાં પડ્યા. ના ના પણ આ હોનાનો પાવર તો જો ભલભલાના રંગ બદલી નહીં નાખતું. આ જુઓ તો ખરા હાથે ને કોટમાં પહેર્યું આ છે નહીં તે. ગોઠે હા ગામમાં નહીં ગોઠે કોઈનું સમલો રે. કશું નહીં ઘાટ આવે ને તો 2 મહિના તો નહીં પણ મહિના મેં ખોવાઈ જાય. વાત બાકી સાચી કરી નહીં. પણ બાપના પૈસા લાયા છે ને વધારે દાડા નહીં રાખીએ કે હો. અરે કીધું ના દકો સુખાય ને દકો દુખાય વહાય પણ વેઠતા વાળું જો વેઠી ના ચાન તો પૂરું. પણ દોરા લાયા પણ પૂરું. જબ્બલ લેગો તો એના એ જ છે હા. અરે તમે જોતા નતા વગોળ મેલ હતો ખાલી તો દોરોથી દેખાતા હતા. પાવર કર્યા વગર કે સોના મનો જબ્બો ના ઓલા કે જબ્બો કે અને ખેમલા ને ગોઠતો નહીં જો કે બોલો આ ગામ વાળાનો વિશ્વાસ રખાય આપું છો. એકાય બોલો જવાબદારી લેવા તૈયાર નહીં. અમે કોઈ કશું કરવાના નહીં. બસ અમે બધું જે કરવું હોય ને એ મારે જ કરવું પડશે. આ ડાકુન ખરો ને મારે જ પકડવો પડશે ગમે તે કરીને. આમાં તારી બંદૂક ખાઈને એકથી પથ્થર સુધી થઈ જા હમણાં. એ ભાઈ ના હું તો મરવા જ ફરું. ઓય મારે ખરું ને કોઈ આગળ પાછળ કોઈ નહીં. કોઈ ચિંતા જેવું નહીં મરી જોતો હોય.
જુત્તા મારે મરી ગયો તો લે. તો તારા હાથમાં બંદૂક છે ને એટલે તું દાદાગીરી કરે છે ને બધા ગોમ વાળાને બીવડાવશે. ખાલી આઈ જા ખાલી આમ મેદાનમાં ખબર હા, પડે. હા, તારા ગામમાં મરદ જોયા પણ આ તું પહેલો એવો મરદ મળે. ચાલ આ તો તારા હંગાથી બે હાથ કરી જ નાખવા છે. તું બધાને બીવડાવતો હોય પણ આ સમા પૂંજન નહીં એ મારો ભાઈ ને ભાઈ, ઓ! આઈ જા મેદાનમાં ખબર પડે આ સમા પૂંજાનો હમો પડે. ડાકુ થઈ જા જોકો. મારા 20,000 રૂપિયા લઈ જો અને મારા ભાઈનો મગજ ફેરવી નાખ્યો. આજે તો ખરો ને તને ભાઈ નાખીને ગોમ વચ્ચે લઈ જો. ગોમ વચ્ચે નાખો પાછો. બોલો, કના ઉપર હાથ ઉપાડ્યો? ગોબરસિંહ ઉપર. મારતા નહીં હો, મારતા નહીં. ગોઠી જા, મારીઓ ગોઠી જા. બધો માલ કાઢી દે. કાઢ, કાઢ જલ્દી દોરા કાઢ. કાઢ દોરા. બધું નકલી છે, બધું નકલી. મહી નાખો તો મહી નાખો. નકલી ફેરી મને બકાવો છું. હાચું બોલ, હાચું બોલ. નકલી છે, બધું નકલી છે. હાચું કે છે? મારા પૂંજા બાદી સોગન બિલ નહીં લાવીને કે બતાવી દો. નકલી ફેરી બધું નકલી ફેરી બકાવો છું. બધું 500 રૂપિયામાં લાવ્યો છું. ઉભો થઈ જા થળિયા, ઉભો થઈ જા. ઓછો બંધ કરી દે. ઉભો થઈ જા થળિયા. ગોય, હા ગોય, હા ગોય. માફ કરજો, લેવા તો લઈ જો. ઓછો, ઓછો બંધ કર. નકલી ફેરી તને શરમ આવે છે કે નહીં આવતો? ભિખારી. યાકુ ગોબરસિંહ ઉપર હાથ ઉપાડ્યો. જો બાપા, આ તો મારા ભાઈને મારે તો ને એટલે છોડી દે. હું તો કહું ડાકુ ડાકુ મને છોડી દે. બોલો. કને મારવા આવ્યો તો? કને પકડવા આવ્યો તો? તારે જેને યાદ કરવા હોય ને એને યાદ કરી લે. તારા બાપાની છેલ્લી વખત. આજે તું પૂરો થઈ જવાનો. માફ કરી દો, મારી જો. આ ડાકુ ગોબરસિંહ ને પકડવાની કોઈની તાકાત નથી. કોઈની તાકાત નથી. કોઈ નહીં થઈ તાકાત. આ ડાકુ ગોબરસિંહ સમ તમારા ગામમાં આવ્યો છે. ખબર છે? સમ. ખબર છે? ના. આખું ગામ લૂંટી લેવાનું છે. ના 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 ના, મારા બાપાને ખરા ને. આ લૂંટી લેવો તો લૂંટી લેજો પણ મને છોડી દો. આખા ગામ વાળાને જીવતા રહેવું હોય અને બચી જવું હોય તો દર મહિને ડાકુ ગોબરસિંહ નું ઉઘરાણું ખરું ને હું કહું એ જગ્યાએ પકાડી દેવાનું છે. આ ચિઠ્ઠી કરીને તારી ટોપીમાં ભરાવશું. જઈને ગામ વાળાને કહી દેજે. નકા એક નો જીવ ઉડી જાય આ ગામમાંથી. અમારા આ ગામ ગામ મરદો વિહાણું કરી નાખ્યો હું. અમારા ગામવાળા કરો ને આમાં જીવડિયાનું ઉઘરાણું હેલતા ધવન છોતી હાલ. જીવ વાળો નહીં તને. તને જીવ વાળો નહીં. વાલો સાલસી હાલસી. તો દરેક ની વાલો છે અને તારા ગામના સરપંચ ને તારા ગામના આગેવાનો ભેગા કરીને કહી દેજે મારું ઉઘરાણું ટાઈમ સર પકાડી દેજો. નકર તમને શું લાગે છે? તારા ઘર રાતી ઘરમાંથી આ માટે બહાર નહીં નીકળી શકો. સમજી ગયા ને? સમજી જા. જીવતા ને જીવતા હાડ ગઈ માર્યો. મારું નામ ડાકુ ગોબરસિંહ છે. ગોબરસિંહ, લોબરસિંહ. લોબરસિંહ. ગોબરસિંહ, ડાકુ ગોબરસિંહ. સારું. ટાઈમ સર ડાકુ ગોબરસિંહ નું ઉઘરાણું પોકાડી દેજો અને મોય જે રકમ લખેલી છે ને એને પોકાડી દેજો. ગામમાં શાંતિ જોતી હોય ને તો બરોબર. નકા ગામમાં દરરોજ દાડો ઉગશે ને એક લાશ પડશે. દરરોજ દાડો ઉગશે ને એક લાશ પડશે. અને એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું, પોલીસ ને તો જાણ કરતા જ નહીં. પોલીસ ને જાણ કરીને તો આ ડાકુ ગોબરસિંહ નું રુદ્ર રૂપ જોવા મળશે. જવો આ ચિઠ્ઠીમાં મારી પહેલી અને છેલ્લી ચેતવણી છે.
સમજવું હોય તો સમજી દેજો અને મારું ઉઘરાણું ટાઈમસર પહોંચાડી દેજો. જે જગ્યાએ કીધું છે ને એ જગ્યાએ માટલામાં ભરીને. શું કીધું? અને તને ખરો ને આ સમાચાર આલવા માટે જીવતો જવા દઉં છું. જો બીજી વખત મારા હાથ લાગ્યો ને તો તારી લાશ ઉપર છે, લાશ. અને હોબર કોણ ખુલ્લા તો હતા ને, ખુલ્લા આ કોણમાંથી ગોળી માર્યો ને તો પેલા કોણમાં બહાર નીકળશે એટલું વસ્તુ યાદ રાખજે. અને આ ગોબરસિંહની છેલ્લામાં છેલ્લી ચેતવણી છે, ટાઈમસર મારું ઉઘરાણું પકાડી દેજો. બચી જો હારું થયું. આ તો નકલી પહેર્યું, નકર જો અસલી કીધું હોત ને તો આ ડાકુ ખરો ને મારો ગાભો કાઢી નાખો એવું મારું છે. અમે શું કરું? અમે આ ચિઠ્ઠી કરી ને એ મારા લખેલી બધાને બતાવવી પડશે. મારો પાવર કેટલો હતો ને ડાકુએ તો મારો પાવર ઉતારી દીધો. અમે ગોવાળાને બધાને કહેવું પડશે આ ડાકુનું ખરું ને ટાઈમસર ઉઘરાણું પોકાડી દેવું પડશે. અને આ સરપંચ રહ્યો ને એ તો બુઠ્ઠો છે, હપુ તો હોભરતો જ નહીં. આ વાત કરીને મારા બાબુજીને જ કરવી પડશે અને બાબુજી જ ખબર છે.